તો આ તરફ ડીસા જીઆઈડીસીમાં આવેલ સાબુ અને પાવડર બનાવવાની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। અચાનક આગ લાગતા તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। વારંવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની કોઈ પણ સુવિધા ન હતી। જો ફાયર સેફ્ટીની સુવિધા હોત તો આગ ઉપર કાબુ મેળવી શક્યા હોત। આગ લાગવાની ઘટના બાદ ડીસાનું તંત્ર પણ દોડતું થયું હતું। નાયબ કલેક્ટર, ડીવાયએસપી, નગરપાલિકા સ્ટાફ, ફાયર વિભાગની ટીમ સહિત તંત્રની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગ લાગવાના કારણો જાણ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। જો કે ઘટનાસ્થળે પહોંચેલા નાયબ કલેક્ટર નેહા પંચાલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે સાબુ પાવડર બનાવવાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। સદનસીબે આમાં કોઈ જાનહાનિ થઈ નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આમાં ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ છે કે નહીં તે તપાસ તંત્ર દ્વારા હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સાબુ પાવડરની ફેક્ટરીમાં આગ લાગી હતી ત્યારે આ ફેક્ટરીમાં કોઈ જ ફાયર સેફ્ટી સહિતના સાધનો ન હોવાની હાલમાં ચર્ચાઓ ઉઠી છે। જો ફેક્ટરીમાં હાજરમાં ફાયર સેફ્ટી સહિતના સાધનો હોત તો આગ પર ઝડપી કાબુ મેળવી શકાયો હોત તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। આ અંગે તપાસ જરૂરી છે, નહીંતર આગામી દિવસોમાં ફરી ડીસા અગ્નિકાંડ જેવી ઘટના ન સર્જાય તે અંગે ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ જરૂરી બને છે। ડીસામાં 1 એપ્રિલના રોજ બનેલી દુઃખદ અગ્નિકાંડની ઘટના બાદ ફરી એકવાર જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાના સમાચાર મળતા જ તંત્ર તાબડતોબ દોડતું થયું હતું। જો કે ઘટના સ્થળે પહોંચ્યા બાદ કોઈ જાનહાનિના સમાચાર ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આગામી દિવસમાં કોઈ ગંભીર ઘટના ન બને તે બાબતે તંત્રએ હજુ પણ જો જીઆઈડીસી વિસ્તારમાં ફાયર સેફ્ટી વિનાની ફેક્ટરીઓ ધમધમતી હોય તો તેમની સામે પણ તપાસ હાથ ધરવી જરૂરી છે। અહીંયા આગળ જીઆઈડીસીમાં એક લઘુગૃહ ઉદ્યોગ છે સાબુની ફેક્ટરી છે, એમાં આગ લાગી છે અને આગ લાગવાથી કોઈ નુકસાની થઈ નથી, જાનહાનિ થઈ નથી અને આગ કંટ્રોલમાં છે। નાના લેવલની જ આગ હતી એટલે તાત્કાલિક અહીંયા ફાયરની ટીમ આવી કંટ્રોલમાં લેવડાવી દીધી છે અને આગનું અત્યારે મુખ્ય રીઝન શોર્ટ સર્કિટ જણાવેલું છે। ફાયર સેફ્ટીની કોઈ સુવિધા હતી કે એમણે પ્રયત્ન કર્યા પણ એમનાથી થયું નહીં એટલે એમણે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી અને ફાયર વિભાગે પછી આવી અને તાત્કાલિક અહીંયા આગ બુઝાવી દીધી છે। ફેક્ટરી તેમ કે ફાયર સેફ્ટીની સુવિધાઓ આગળ માંગેલી હતી એના માટે રજૂઆત કરેલી હતી। એમની જે આખી છે એ આખી હમણાં તપાસ અમે કરીશું, એમણે શું કરેલું છે એ બાબતે, અને એ તપાસ આવશે એ પ્રમાણે અમે કાર્યવાહી આગળ કરીશું।